वैदिक साधना चैनल में धर्म और ज्योतिष आधारित वीडियो देखने के लिए सब्सक्राइब करें और बेल आइकन को दबाएं। नमस्कार। वैदिक साधना जूनागढ़ आध्यात्मिक केंद्र में हूँ आप सौનું हार्दिक स्वागत करूँ છું। મીન રાશિવાળાઓ 90 વર્ષ પછી ફરી એકવાર ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય સમય પર કંઈક એવા યોગ નિર્મિત થાય છે જે રંગને રાજા બનાવી દે છે અને રાજાને રંગ બનાવી દે છે। આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે આવનારા 52 દિવસ તમારી જિંદગીના અહમ દિવસો કેમ બનવા જઈ રહ્યા છે। મિત્રો, ઇતિહાસ સાક્ષી રહ્યું છે કે સાધનામાં ઉચ્ચ સ્તરના યોગી આકાશ માર્ગમાં એક સ્થાનથી બીજા સ્થાન પર વિચરણ કરતા હતા અને બ્રહ્મર્ષિ નારદ વિશે તો પ્રત્યેક ભારતવાસીની સાથે આ દુનિયાના દરેક લોકોને જાણ જ છે। અને આ જ સાધનાના સહયોગી જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણિત કરી રહ્યું છે કે આવનારા 52 દિવસ સિંહ રાશિવાળાઓ માટે ખાસ રહેવાના છે। મિત્રો, ભાગ્ય અને ગ્રહોને આગળ બધા મનુષ્ય લાચાર અને બેબસ છે, ચાહે તે નિર્ધન હોય કે ધનવાન હોય। મિત્રો, જ્યારે સેનાના સેનાપતિની દ્રષ્ટિ પ્રમુખ શત્રુ પર પડે છે તો 100% જીત પાકી થઈ જાય છે। તો આજ ફરીથી 52 દિવસ મીન રાશિવાળાઓ માટે કેવા રહેવાના છે, શું ચમત્કાર થશે, ચાલો વિસ્તારથી જાણીએ। ચંદ્ર લગ્નમાં જો ગોચર વર્ષ મંગળ ત્રીજા, છઠ્ઠા અને 11મા ભાવમાં હોય છે તો તે શુભ ફળ આપે છે અને તેના સિવાયના બીજા ભાવમાં વિચરણ કરી રહ્યા હોય તો એમનું ફળ સામાન્ય હોય છે। કારણ કે છઠ્ઠા ભાવમાં મંગળને બળવાન કહેવામાં આવ્યા છે અને મંગળ ગ્રહ આવનારા 52 દિવસ સુધી તમારા છઠ્ઠા ભાવમાં વિચરણ કરવાના છે, જેનાથી એવી પરિસ્થિતિઓ પેદા થશે જે તમને આકસ્મિક રીતના લાભ અથવા ભાગ્યનો સહયોગ આપી શકે છે, કાર્યોને તમારા પક્ષમાં કરી દેશે, જેનો લાભ માત્ર ને માત્ર તમને પ્રાપ્ત થશે। જ્યારે મંગળ શત્રુના ભાવમાં પહોંચશે તો તે પ્રતિસ્પર્ધીઓને શત્રુઓને ચકિત કરી દેશે, તમારા શૌર્ય અને શક્તિનો સંચાર થશે। તમે આ અવધિમાં ચતુરાઈ અને બુદ્ધિપૂર્વક કાર્ય કરશો, જેનાથી તમારી સફળતાના ચાંદ વધશે। બિઝનેસમાં ખૂબ જ ધન પ્રાપ્ત થશે। જ્યાં વધારે પ્રતિસ્પર્ધા હોય છે ત્યાં તમને જીતનો સ્વાદ ચાખવા મળશે। જો તમે ભાઈઓ અથવા અન્ય જગ્યાએ કાનૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો એ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે। સામસામેની વાતચીતમાં તમારી જીત થશે। બિઝનેસ માટે કરેલી મિટિંગમાં તમારું પરફોર્મન્સ એકદમથી વધી જશે। મંગળના પ્રભાવથી શત્રુ તમારી સામે ટકી નહીં શકે। 28 જુલાઈ 2000 પછી તમારા ભાગ્ય છઠ્ઠા ભાવમાં સૂર્યના ઘરમાં વિચરણ કરશે તો કામકાજમાં મોટો બદલાવ થશે, જેનો સકારાત્મક પ્રભાવ સ્વાસ્થ્ય અને જીવનશૈલી પર પણ પડશે। એવામાં તમે અનુશાસન પ્રિય સાથે ખૂબ જ પરિશ્રમી પણ રહેશો। તમે એક ધારા કર્જ મુક્તિના પ્રયાસ કરશો અને તે પ્રયાસ તમને ખૂબ જ લાભ દેશે। કાર્યમાં પ્રદર્શન સુધરશે। ખાસ કરીને જે ગર્ભ પ્રદેશોમાં રહે છે, રેતીલા પ્રદેશોની આજુબાજુ જેમની નોકરી છે, જેમનું કાર્ય છે અથવા તેના સંબંધિત જેમનો વ્યવસાય છે તો તમને ઘણી જવાબદારીઓ આપવામાં આવશે। ધનને લઈને માલામાલની સ્થિતિમાં રહેશો। કોઈ મોટી ડીલ અથવા કોઈ મોટું એવું કામ પણ થઈ શકે છે જે તમારા માટે આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે। મીન રાશિવાળાઓ જ્યારે જ્યારે પણ મંગળ ગ્રહ કુંડળીમાં શુભ સ્થાનમાં બળવાન થઈને શુભ સ્થિતિમાં હોય છે, શુભ ગ્રહોથી દ્રષ્ટ હોય છે તો વ્યક્તિ દેવતાઓની સમાન તેજસ્વી, દરેક ઈચ્છાઓને પ્રાપ્ત કરવાવાળો અને વસ્ત્ર આભૂષણ ભૌતિક સુખ સંપત્તિને પ્રાપ્ત કરવાવાળો બની જાય છે। આજથી 28 જુલાઈ સુધી તમારી લોકપ્રિયતા ખૂબ જ વધી જશે। સામાજિક વિસ્તાર માટે પણ સમય અનુકૂળ રહેશે। જે ધર્મ કાર્ય સાથે સંબંધ રાખે છે, જે સેવા કાર્ય સાથે સંબંધ રાખે છે, જે રાજનીતિ સાથે સંબંધ રાખે છે તેમના માટે મોટા પદની ઓફર મળશે અથવા તો એવું થઈ શકે છે કે તમે પ્રમુખ સ્થાન માટે સિલેક્ટ થઈ જાઓ। નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયતથી લઈને રાજ્ય અને કેન્દ્રથી સંબંધિત સ્થાનને લઈને લાભ મળી શકે છે। ઉચિત પદની પ્રાપ્તિ થઈ શકે છે।
જો તમે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કાર્ય કરી રહ્યા છો તો સેલેરીમાં વૃદ્ધિ અને નવી જવાબદારી સંભાળવાના પણ અવસર મળી શકે છે. અને આ 52 દિવસોમાં તમારો નેતૃત્વ ગુણ ઉભરીને સામે આવશે અને એ તમને પ્રગતિ તરફ આગળ વધારવામાં તમારી મદદ પણ કરશે. મીન રાશિવાળાઓ ચંદ્રથી છઠ્ઠા ઘરમાં જ્યારે મંગળ ગોચરવશ આવે છે ત્યારે ધન અને સુવર્ણની પ્રાપ્તિ થાય છે. એટલે કે 28 જુલાઈ સુધી તમે જૂના નિવેશથી પણ લાભ મેળવશો. તમારા નાના ભાઈ બહેન પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરશે. તમે શેર બજારમાં ધન નિવેશ કરીને સારું એવું રિટર્ન પ્રાપ્ત કરશો. ઈ કરન્સીના માધ્યમથી પણ લાભ મેળવશો. દેશ વિદેશની કરન્સીઓ મારફતથી પણ પૈસા મેળવશો. ત્યાં સુધી કે આ અવધિ દરમિયાન મંગળના પ્રભાવને કારણે તમે નિડરતાથી નિર્ણય લઈને લઘુ ઉદ્યોગમાં, કંપનીમાં અથવા ફેક્ટરીમાં, વ્યાપારમાં કંઈક મોટો બદલાવ પણ કરશો. મીન રાશિવાળાઓ કુંડળીમાં છઠ્ઠો ભાવ શત્રુનો ભાવ હોવાની સાથે સાથે એ મોસાળનો પણ ભાવ છે, જેથી મામા, માસી, નાની તરફથી લાભ મળવાની સંભાવનાઓ બને છે. 28 જુલાઈ સુધી તમારા સંબંધ ખૂબ જ સારા બનશે. એના તરફથી ધન અથવા જમીન લાભ મળી શકે છે. છઠ્ઠો ભાવ જેલનો છે, બંધનનો છે. એટલા માટે તમારા પર થઈ રહેલી જાંચ અથવા તો ચાલી રહેલી જાંચમાં રાહત મળશે. કારણ કે જેવી રીતના લોઢું લોઢાને કાપે છે એવી રીતના મંગળ છઠ્ઠા ભાવમાં વિપત્તિ, દુઃખ, પરેશાની, શંકા અને માનસિક તણાવને ખત્મ કરે છે. અને એમ પણ કઈ સિલેક્ટ ક્ષેત્રોમાં મીન રાશિના લોકોને મોટો લાભ મળે છે. જે લોકો લોખંડને છોડીને અન્ય ધાતુઓથી જોડાયેલા છે, કાર્ય કરી રહ્યા છે, જેમ કે આયુધ, વાહન ઉપયોગી નાના પાર્ટ્સ, અન્ય ધાતુઓથી સામાન બનાવે છે, તો પોતાની કિસ્મતને બદલતા જોઈ શકશે. જો લોકો શલ્ય ચિકિત્સક છે, ડોક્ટર, સર્જન, ચિકિત્સાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓ આ 52 દિવસોમાં પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી જશે. મીન રાશિના જે લોકો ભૂમિ સંબંધિત કાર્ય કરી રહ્યા છે, બાગબાની કરી રહ્યા છે, જમીનનો કારોબાર કરી રહ્યા છે, ખેડૂત પણ છે, તો તમે ભાગ્યશાળી રહેશો. તેની સાથે અગ્નિશમન અને આપાતકાલીન સેવાઓ આપનારા લોકો પણ લાભમાં રહેશે. જે સાહસિક કાર્યો સાથે જોડાયા છે, જેમ જે એડવેન્ચર ટૂર, ઘોડેસવારી અથવા તો અન્ય સાહસિક ગતિવિધિઓ સાથે જોડાયેલા છે, તો એ આ 52 દિવસોમાં લાભમાં રહેશે. જ્યોતિષમાં કુંડળીમાં ઘણા એવા મહાયોગ છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગ પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરાવો. શું ખબર, એક નાની એવી સલાહ તમારી જિંદગી બદલી નાખે. કેવું રહેશે મીન રાશિવાળાઓ માટે મંગળ પરિવર્તનનો પ્રભાવ? આ હતી થોડી જાણકારી. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરો. જય ગુરુદત્ત, જય ગિરનાર.